નમસ્કાર દર્શક મિત્રો, ઓસીટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ઉમરગામમાં હળવો વરસાદ વરસ્યો। તિથલ રોડ નજીક આવેલ રીના પાર્ક પાસે રોડ બનાવતા કોન્ટ્રાક્ટર અને જીઈબીની બેદરકારી સામે આવી। પાડી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કિન્નરીબેન અને ઉપપ્રમુખ પદે હિરેનભાઈ બિનહરીફ ચૂંટાયા। ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। વહેલી સવારે ઉમરગામમાં હળવો વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારે ઉમરગામમાં હળવો વરસાદ વરસ્યો હતો। ગરમી અને ઉકળાટ વચ્ચે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખુશનુમા વાતાવરણ થતાં લોકોએ અનુભવી હતી રાહત। જો કે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતા સેવાઈ। વલસાડના તિથલ રોડ નજીક આવેલ રીના પાર્ક પાસે રોડ બનાવતા કોન્ટ્રાક્ટર અને જીઈબીની બેદરકારી સામે આવી। વલસાડના તિથલ રોડ નજીક આવેલ રીના પાર્ક પાસે રોડ બનાવતા કોન્ટ્રાક્ટર અને જીઈબીની બેદરકારી સામે આવી છે। રસ્તા પર રહી ગયેલ ટ્રાન્સફોર્મરના 5 થી 6 ઇંચના ક્લેમ્પના કારણે નવી નકોર કારનું ટાયર ફાટતા કાર માલિકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ગઈકાલે એકચ્યુઅલી હું દાડિયા ફરી અહીંયાથી મારી ઘરે પાલેલ જતો હતો, એટલે હું આ રસ્તે રીના પાર્ક વાળા રસ્તે આવતો હતો। તો અહીંયા રોડનું કામ ચાલે છે। હવે રોડનું કામના હિસાબે અહીંયા એ લોકોની જે ટ્રક જે છે ડામરની એ રસ્તાની વચ્ચે ઉભેલી હતી, એટલે વન લાઈન એક જ લાઈન ચાલુ હતી। એના લીધે ટ્રાફિક સાંજે 6:30ની આજુબાજુ ટ્રાફિક પણ વધારે હતો। હું પણ મારી ગાડી લઈને જતો હતો અને જેમ તેમ મેં મારી ગાડી કાઢી તો આ જે ટ્રાન્સફોર્મર જે છે ટ્રાન્સફોર્મરની બાજુમાં, એટલે ટ્રાન્સફોર્મર તો અંદરથી છે પરંતુ જે જૂના ટ્રાન્સફોર્મર જે બહાર હતા તેને કાઢ્યા, તેને ક્લેમ જીઈબી વાળાએ કાઢેલા નહીં અને એ ઓછામાં ઓછા 5 થી 6 ઇંચ જેટલા રસ્તા ઉપર જ રાખેલા છે, રસ્તાની કોર્નર પર। અને એના લીધે મારી નવી ગાડી જે 5 કિલોમીટર નથી ચાલી એનું આખું ટાયર ફાડી નાખ્યું, આખી આંગળી જેટલું। અને જ્યારે મેં એ બાબતે 19123 પર કોલ કરીને કમ્પ્લેન નોંધાવી અને અહીંયા પાંચાલ સાહેબને ફોન કર્યો। પાંચાલ સાહેબ એમ કે મારા અંડરમાં 400 થી ઉપર ટ્રાન્સફોર્મર આવે, હું કેટલુંક જોવાનો। અને પછી આ જ્યારે મારી કમ્પ્લેન ગઈ એટલે સાંજે 7:30 વાગે કોઈ ત્યાંથી આવ્યું ને મારામાં ફોન આવ્યો એ કે અમે આ બધું જોઈ લીધું છે ને અમે કાઢી નાખીએ છીએ। તો મેં કહ્યું તમે ક્યારે કાઢવાના? તો કે કાલે સવારે કાઢશું। આજે સવારે મેં ફોન કર્યો કે ક્યારે કાઢવાના? તો કે અમે તો રાતોરાત જ કાઢી નાખેલું। એટલે એ લોકોનામાં કંઈ પણ એ લોકો જાણે છે કે આમાં કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે એ લોકો રાતોરાત કાઢવું પડ્યું ને। અને તમે જોઈ શકો છો જે અત્યારે પણ એ કોન્ક્રીટ તોડીને કાઢેલું છે, તો શું આ લોકોની નુકસાની કે કોઈ પણ બાઇક સ્લીપ થાય તો તેને વ્યક્તિ હેમરેજ થઈ જાય, આંખ ફૂટી જાય, બહુ મોટા ગંભીર સમસ્યા ઊભી થાય। તો આ બધી શું નુકસાનીની રાહ જોયા પછી કાઢે કે પહેલા કાઢવાનું હોય જીઈબી? મારે એ જ કહેવું છે કે જો એક સાહેબના અંડરમાં 400 ટ્રાન્સફોર્મર હોય તો એવા દરેક સાહેબના અંડરમાં કેટલા ટ્રાન્સફોર્મર હોવાના? અને એનું ઇન્સ્પેક્શન કોણ કરે? એની પાસે જવાબ લેવો જોઈએ અને જે ઇન્સ્પેક્શન કરીને આ રીતની જે પણ ગંભીર જે ક્ષતિ છે એને દૂર કરવી જોઈએ, જેથી લોકોને આ હાલાકી નહીં ભોગવવી પડે ને લોકોને નુકસાની નહીં થાય। હવે મારે જે 7,500નું ટાયર ફાટી ગયું એનું જવાબદાર કોણ? સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। પાડી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કિન્નરીબેન અને ઉપપ્રમુખ પદે હિરેનભાઈ બિનહરીફ ચૂંટાયા। ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી।
સ્વાગત છે। પાડી તાલુકાના પંચાયત પ્રમુખ પદે કિન્નરીબેન અને ઉપપ્રમુખ પદે હિરેનભાઈ બિનહરીફ ચૂંટાયા। પાડી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કિન્નરીબેન અને ઉપપ્રમુખ પદે હિરેનભાઈ બિનહરીફ ચૂંટાયા। પાડી તાલુકા પંચાયતના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે। તાલુકા પંચાયતની સ્થાપનાના 55 વર્ષમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ તમામ 22 બેઠકો પર પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે। જનતાએ કોંગ્રેસ અને આપને સદંતર નકારી કાઢતા પાડી હવે સત્તાવાર રીતે વિરોધ પક્ષ મુક્ત તાલુકો બન્યો છે। આજરોજ પ્રાંત અધિકારી નીરવ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયામાં આસમા ગામના કિન્નરીબેન પટેલ પ્રમુખ પદે અને ડુમલાવના હિરેનભાઈ પટેલ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા છે। આ ઉપરાંત કારોબારી ચેરમેને પદે હેમલતાબેન ટંડેલ, શાસક પક્ષના નેતા તરીકે નયનકુમાર દેસાઈ અને દંડક પદે શૈલેષભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। નવા પ્રમુખ કિન્નરીબેન પટેલે તાલુકામાં રસ્તા, પાણી અને આવાસના કામોની પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે, જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલે જણાવ્યું છે કે નાના મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિકાસની આ ગતિ વણથંભી ચાલુ રહેશે। આજે પાડી તાલુકા પંચાયતના સભાખંડમાં પાડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હતી। એમાં મારા પાડી તાલુકા પંચાયતમાં બિનહરીફ રીતે કિન્નરીબેન હિતેશભાઈ પટેલની વરણી થઈ છે અને ઉપપ્રમુખમાં હિરેનભાઈ છીપુભાઈ પટેલની વરણી થઈ છે। એ માટે અમે પાડી તાલુકા ભાજપ સંગઠન વતી ભાજપ જિલ્લા સંગઠન અને પ્રદેશના આપણા પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી અને અમારા માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ, સૌનો અમે આભાર માનીએ છીએ। અને આ તબક્કે જે અહીં અમારા તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત છે અને જિલ્લા પંચાયત સદસ્યો ઉપસ્થિત છે, સરપંચો અને સૌ કાર્યકર્તા મિત્રોનો આ તબક્કે અમે આભાર માનીએ છીએ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિની હોદ્દેદારોની વરણી સર્વસંમતિથી બિનહરીફ કરવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ આપવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિની હોદ્દેદારોની વરણી સર્વસંમતિથી બિનહરીફ કરવામાં આવી હતી।
તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ આપવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વરણી મુજબ પ્રમુખ પદે સંતોષભાઈ સોમજીભાઈ વળવી, ઉપપ્રમુખ પદે હાર્દિકભાઈ હર્ષદભાઈ શાહ તથા કારોબારી અધ્યક્ષ પદે મનીષભાઈ મંગુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે પ્રેમીલાબેન સંદીપભાઈ ધોડી તથા દંડક તરીકે અંકિતાબેન અંકુરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. બધા હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી થતા કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનો દ્વારા નવી ટીમ તાલુકાના વિકાસ કાર્યોમાં ગતિ લાવશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નવી નિયુક્ત ટીમે તાલુકાના સર્વાંગીણ વિકાસ, પ્રજાલક્ષી કામગીરીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. सर्किट हाउस पर नीरवभाई आज नहीं महेंद्रभाई चेतनभाई बस बस सामे जो सामे खवड़ावो एमने हजू 2-4 रुपया પહેલા તો હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક નાના કાર્યકર્તાને એક ટિકિટ આપી અને પ્રમુખ પદ સુધી વરણી કરી એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અહીંના ધારાસભ્ય શ્રી રમાભાઈ પાટકર સાહેબનું પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિલ્લાના સંગઠનના મહામંત્રી શ્રી, તાલુકાના પ્રમુખશ્રી તેમજ દરેકે આમંત્રિત મહેમાન અને તાલુકા પંચાયતના તમામ સભ્યો અને અહીં બધા ઉપસ્થિત બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ઉમરગામમાં હળવો વરસાદ વરસ્યો. તિથલ રોડ નજીક આવેલ રીના પાર્ક પાસે રોડ બનાવતા કોન્ટ્રાક્ટર અને જીઈબીની બેદરકારી સામે આવી. પાડી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કિન્નરીબેન અને ઉપપ્રમુખ પદે હિરેનભાઈ બિનહરીફ ચૂંટાયા. ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.